લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને પોલીસ તેના ફાર્મ હાઉસ પર પહોંચી છે। ફાર્મ હાઉસ જે તેને આખું સામ્રાજ્ય ઊભું કર્યું તે હવે ધ્વસ્ત થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ લલ્લા બિહારી જે છે તેને લઈ અને તેના પુત્રને લઈને અત્યારે પોલીસ જે છે તે સ્થળ તપાસ કરી રહી છે। જે ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું, અલગ અલગ જે તેના અલગ ઇલીગલ ધંધાઓ ચાલતા હતા, કઈ રીતે અહીં આખું સામ્રાજ્ય ઊભું થયું તે તમામ બાબતોને લઈને તેને સાથે રાખી અને ઘટના સ્થળે એટલે કે જે આ ઇલીગલ સામ્રાજ્ય ઊભું કરાયું હતું તે સ્થળ જે છે તે અત્યારે હાલ અહીં એ કરવામાં આવ્યું છે। હાલ તો જે પોલીસ જે છે તે તેને સાથે રાખી અને અહીં તપાસ કરી રહી છે। ત્યારે બંને પિતા પુત્ર કે જે અહીં મિની બાંગ્લાદેશના સર્જનહાર કહેવાતા હતા તે બંને દ્વારા જ અહીં આ આખું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું। ત્યારે તેમના દ્વારા અહીં આ જે લલ્લા બિહારી જે છે તેને અહીં લઈને આવી રહ્યો છે। લલ્લાબેન, कितने लोगों को बांग्लादेश पनाह दी थी? कितने लोगों को पनाह दी थी तुमने? कितने लोगों को पनाह दी आपने? चालू है। ओके, रंज है कुछ ये गलत करने का? कितने हैं इलीगल किया आपका? गलत करने का है क्या? जगह का क्या है भाई? हाल तो आज लल्ला બિહારી જે અત્યારે મૌન સેવી ચૂક્યો છે, જેના દ્વારા આખું મૌન કંઈ પણ કહેવામાં નથી આવતું તેને અત્યારે મૌન સેવી રહ્યા છે। હાલ તો જે પ્રકારે આ લલ્લા બિહારી જે છે તેના દ્વારા મૌન સેવી દેવામાં આવ્યું છે। હું બીજી તરફ એનો આખો આશિયાનો બતાવવા માંગીશ કે ઈંટો છે કે જે ઈંટ કપચીનો પણ તે વેપાર કરતો હતો। આ આખી એની હવેલી કે જે અત્યારે હાલ ધ્વસ્ત કરી દેવામાં આવી છે, આ આખી એની હવેલી છે કે જે તેના દ્વારા આખી હવેલી જે છે તે કરવામાં આવી છે। तो आके नहीं डाल जाते फ्री में ट्रैक्टर वाले से। कितना पार्किंग रहते हैं वहाँ? यहाँ तो भी कम है, उधर ज्यादा 34 गाड़ी, इधर तो 15-20 गाड़ी, बस मैदान खाली पड़ा रहता है। चलो और ये नहीं आपने नहीं बना, आपने तो आ रहे पत्थराना सेट बना था ना आ बाजू आ रहे किनारे किनारे तोड़ी नाखे। બિલકુલ, તો પતરાના શેડ બનાવ્યા હતા ને તમામ ઇલીગલ કન્સ્ટ્રક્શન અહીં ઊભું કરવામાં આવ્યું હતું તે લલ્લો બોલ્યો। એટલે કે તેના દ્વારા અહીં તળાવ જે છે તે આખું અડધું તેના પર દબાણ કરી અને ઊભું કરવામાં આવ્યું હતું ને મિની બાંગ્લાદેશ તેના દ્વારા બનાવવામાં આવ્યું હતું। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।